નમસ્તે બાળમિત્રો. એબીસીડીની અંદર આપણે કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ ડી, સ્મોલ ડી, કેપિટલ ઈ, સ્મોલ ઈ, કેપિટલ એફ, સ્મોલ એફ, કેપિટલ જી, સ્મોલ જી, कैपिटल एच, स्मॉल एच, कैपिटल आई, स्मॉल आई, कैपिटल जे, स्मॉल जे. ત્યાં સુધી આપણે શીખી ગયા. હવે આવે છે કે ફોર કાઇટ. કેપિટલ કે, સ્મોલ કે. અંગ્રેજી ઉચ્ચાર કે અને જેનો ગુજરાતી અર્થ ક થાય છે. ક. હવે આ દરેક ખાનામાં આપણે ક ક દરેક ખાનામાં ક લખીને દરેક ખાના આપણે પૂરા કરીશું. હવે અહીં કેપિટલ કે, સ્મોલ કે, કેપિટલ કે, સ્મોલ કે, कैपिटल के, स्मॉल के, कैपिटल के, स्मॉल के, कैपिटल के, स्मॉल के. આ રીતે દરેક ખાનામાં કેપિટલ કે અને સ્મોલ કે લખીશું. આગળ આવે છે એલ. એલ ફોર લોટસ. લોટસ એટલે કમળ. કેપિટલ એલ, સ્મોલ એલ, જેનો અંગ્રેજી ઉચ્ચાર એલ અને ગુજરાતી અર્થ લ. હવે અહીં દરેક ખાનામાં નીચે લ લખીશું. લ લ. આમ દરેક ખાનામાં લ લખી અને દરેક ખાના પૂરા કરીશું. હવે આ કેપિટલ એલ, સ્મોલ એલ, કેપિટલ એલ, સ્મોલ એલ, કેપિટલ એલ, સ્મોલ એલ, કેપિટલ એલ, સ્મોલ એલ, કેપિટલ એલ, સ્મોલ એલ લખીશું. અને નીચે પણ દરેક ખાનામાં કેપિટલ એલ, સ્મોલ એલ લખી દઈશું. દરેક ખાના પૂરા કરીશું. હવે આગળ આવે છે એમ ફોર મંકી. મંકી એટલે વાંદરો. કેપિટલ એમ, સ્મોલ એમ, જેનો અંગ્રેજી ઉચ્ચાર એમ થાય અને ગુજરાતી અર્થ મ થશે. અને અહીં દરેક ખાનામાં પછી આપણે મ લખીશું. મ મ મ મ અને દરેક ખાના મ લખીને પૂરા કરીશું. કેપિટલ એમ, સ્મોલ એમ, કેપિટલ એમ, સ્મોલ એમ, કેપિટલ એમ, સ્મોલ એમ, કેપિટલ એમ, સ્મોલ એમ, કેપિટલ એમ, સ્મોલ એમ. આમ દરેક ખાનામાં અહીં પણ કેપિટલ એમ અને સ્મોલ એમ લખીને દરેક ખાના પૂરા કરીશું. આગળ આવે છે એન. એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. કેપિટલ એન, સ્મોલ એન, અંગ્રેજી ઉચ્ચાર એન અને ગુજરાતી અર્થ થશે ન. તો દરેક ખાનામાં નીચે આપણે ન લખીશું અને ન લખીને દરેક ખાના પૂરા કરીશું. કેપિટલ એન, સ્મોલ એન, કેપિટલ એન, સ્મોલ એન, કેપિટલ એન, સ્મોલ એન, કેપિટલ એન, સ્મોલ એન,
કેપિટલ એન સ્મોલ એન. આમ અહીં પણ નીચે દરેક ખાનામાં કેપિટલ એન અને સ્મોલ એન લખીને દરેક ખાના પૂરા કરીએ. હવે આવે છે ઓ. ઓ ફોર ઓક્સ. ઓક્સ એટલે બળદ, જેનો અંગ્રેજી ઉચ્ચાર ઓ થશે અને ગુજરાતી અર્થ પણ ઓ થશે. અહીં નીચે દરેક ખાનામાં આપણે ઓ લખીશું અને માત્ર ગોળાકાર આવશે. ઓ આ રીતે થશે. ઓ ઓ ઓ ઓ લખીને દરેક ખાના પૂરા કરીશું. કેપિટલ ઓ સ્મોલ ઓ, કેપિટલ ઓ સ્મોલ ઓ, કેપિટલ ઓ સ્મોલ ઓ, કેપિટલ ઓ સ્મોલ ઓ, કેપિટલ ઓ સ્મોલ ઓ. આમ નીચે દરેક ખાનામાં કેપિટલ ઓ અને સ્મોલ ઓ લખીને દરેક ખાના પૂરા કરીએ. હવે આગળ આવે છે પી. તો પી ફોર પેરટ. પેરટ એટલે પોપટ. કેપિટલ પી સ્મોલ પી, જેનો અંગ્રેજી ઉચ્ચાર પી થશે અને ગુજરાતી અર્થ પ થશે. અને નીચે આપણે દરેક ખાનામાં પ લખીશું. પ પ અને પ લખીને દરેક ખાના પૂરા કરીશું. હવે કેપિટલ પી સ્મોલ પી, કેપિટલ પી સ્મોલ પી, કેપિટલ પી સ્મોલ પી, કેપિટલ પી સ્મોલ પી, કેપિટલ પી સ્મોલ પી. આમ અહીં પણ દરેક ખાનામાં કેપિટલ પી અને સ્મોલ પી લખીને દરેક ખાના પૂરા કરીશું. હવે આપણે અહીં જોઈએ તો કે થી પી સુધી આપણે અંગ્રેજી આઈડિયલ બુકમાં લખીશું.